આપણે વાત કરીશું જવાહર નવોદય છે તેના ફોર્મ ભરવાના ચાલુ છે અને મિત્રો છેલ્લી તારીખની વાત કરી તો 29/7/2025 સુધી તમે તેની ઓફિશિયલી સાઇટ છે તેના પરથી ભરી શકો છો। તો કેવી રીતે ફોર્મ ભરવું તેના વિશેની સંપૂર્ણ માહિતી જોવાના છે। તો મિત્રો સૌપ્રથમ તો ગૂગલમાં સર્ચ કરશો નવોદય ફોર્મ એવું સર્ચ કરવાની સાથે એક સાઇટ આવી જશે cbseitms.rcil.gov.in। ઓકે, તો આ જે છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। તેના ઉપર ક્લિક કરવાની સાથે આ રીતે તમને ઓફિશિયલી સાઇટ જે છે તે જોવા મળશે કે ભાઈ નવોદય વિદ્યાલય સમિતિ। ઓકે, તો નવોદય વિદ્યાલય સમિતિ છે તેના આપ જોઈ શકો છો ઓનલાઈન એપ્લિકેશન ફોર ધ એડમિશન ટુ ધ ક્લાસ 6। ઓકે, એટલે કે અત્યારે જે 5મા ધોરણમાં ભણતા હોય એ તમામ વ્યક્તિ જે છે 6થા ધોરણ માટે આમાં એપ્લાય કરી શકે છે। મિત્રો અલગ અલગ ડિટેલ તમને અહીંયા આપવામાં આવેલી છે। તો સૌપ્રથમ તો અહીંયા જોઈ શકાય છે કે ભાઈ ક્લિક હિયર ફોર રજિસ્ટ્રેશન ફોર ક્લાસ 6। તો તેના ઉપર ક્લિક કરશો। તેના ઉપર ક્લિક કરવાની સાથે મિત્રો અહીંયા ઇમ્પોર્ટન્ટ ડેટ જોવા મળે છે કે ભાઈ લાસ્ટ ડેટ ટુ એપ્લાય એટલે કે 29/7/2025 સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। પછી છે મિત્રો ડાઉનલોડિંગ એડમિટ કાર્ડ ક્યાં ડાઉનલોડ કરી શકાય છે તેની ડેટ હજી થોડા સમયની અંદર ડિક્લેર કરવામાં આવશે। એક્ઝામ ડેટ અને ડિક્લેરેશન ઓફ ધ રિઝલ્ટ। ઓકે, તો આની ડેટ હજી ડિક્લેર કરવામાં આવી નથી। ઓકે, મિત્રો બીજી એક ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે કે એમાં કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ। તો સૌપ્રથમ મિત્રો જે આપવામાં આવ્યું છે કે કેન્ડિડેટ જે છે તેની સિગ્નેચર જોશે। શું જોશે? કેન્ડિડેટની સિગ્નેચર। પછી જોઈએ તો જે પેરેન્ટ્સ છે તેની પણ સિગ્નેચર જોશે। ત્યારબાદ કેન્ડિડેટ છે તેનો પાસપોર્ટ સાઇઝનો ફોટો જોશે। અને મિત્રો જોઈએ તો કેટેગરી સર્ટિફિકેટ અથવા તો કાસ્ટ સર્ટિફિકેટ છે એ તમારે હોવું જરૂરી છે। અને મિત્રો જોઈએ તો આ જે સેન્ટ્રલ ગવર્મેન્ટ હોવું જરૂરી છે। ઓકે, હવે મિત્રો અલગ અલગ જે પ્રશ્ન છે કે ભાઈ ઓનલાઈન એપ્લિકેશન ફોર ધ એડમિશન ક્લાસ 6 તો મેન્ડેટરી ઇન્ફોર્મેશન જે ઇન્ફોર્મેશન ફરજિયાત છે। તો જોઈ શકાય કેન્ડિડેટ હેઝ ઓલરેડી પાસ ધ ધોરણ 5। ઓકે, અથવા તો એપિયર ટુ સેશન 2025-26। તો અહીંયા શું આવશે કે ભાઈ નો આવશે। ત્યારબાદ જોઈએ તો કેન્ડિડેટ ઓલરેડી એપ્લાય જવાહર નવોદય એટલે કે જવાહર નવોદયમાં પહેલેથી એપ્લાય કરેલું છે તો આમાં પણ શું આવશે? નો। પછી છે અલગ અલગ જે સૂચનાઓ છે એટલે કે જે પ્રપોઝલ છે તે રીડ કરેલું છે તો આપણે શું કરી દેવાનું? યસ કરી દેવાનું। પછી એને જોઈ શકાય છે ડિસ્ટ્રિક્ટ ઓફ ધ રેસિડન્ટ ક્લાસ 5 સ્ટડી ઇન ધ સેમ તો અહીંયા શું આપણે? યસ આવશે। ત્યારબાદ જો પ્રમોટ કરવામાં આવેલા છે પ્રમોટ ફ્રોમ ધ 4 to 5। ઓકે, તો અહીંયા પણ શું આવશે? યસ આવશે। અહીંયા પણ જો આધાર કાર્ડ હોય તો યસ અથવા તો નો। ઓકે, ના હોય તો નો કરી ઓકે ઉપર ક્લિક કરશો। ત્યારબાદ મિત્રો અહીંયા તમારે જે ડોક્યુમેન્ટ છે તે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે। તો આપણે એક ડોક્યુમેન્ટ અપલોડ કરી દઈએ છીએ। ઓકે, ત્યારબાદ એ સબમિટ છે તેના ઉપર ક્લિક કરવાનું છે। ઓકે, સબમિટ ઉપર ક્લિક કરવાની સાથે આપ જોઈ શકો છો આ રીતે તમને આવશે ફોર્મ જોવા મળશે। તો જે પણ તમારો જિલ્લો સૌપ્રથમ તો જે સ્ટેટ હોય તે સ્ટેટ સિલેક્ટ કરવાનું રહેશે। તમારો જે પણ જિલ્લો હોય તે જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે। ત્યારબાદ મિત્રો અહીંયા જે બ્લોક લાગુ પડતો હોય ઓકે ભાણવડ છે, દ્વારકા છે, ખંભાળિયા છે, જામ કલ્યાણપુર અને ખંભાળિયા। ઓકે, ખંભાળિયા હોય તો ખંભાળિયા। પછી જે સ્કૂલનું નામ હોય તે સ્કૂલનું નામ નાખી દેશો। જે કેન્ડિડેટનું નામ છે તો કેન્ડિડેટનું નામ, તેઓના જે પણ મોબાઈલ નંબર હોય તે મોબાઈલ નંબર। અને મિત્રો ડેટ ઓફ બર્થમાં ખાસ જોશો કે જે જન્મ તારીખ જન્મના દાખલામાં આપવામાં આવેલી હોય તે જન્મ તારીખ નાખશો। ઓકે, ઘણીવાર આધાર કાર્ડમાં ખોટી જન્મ તારીખ હોઈ શકે છે તો આ ખાસ જોવાનો, અથવા તો સાચી હોય તો આધાર કાર્ડ પ્રમાણે જે હોય તે પણ ચાલશે। ત્યારબાદ ઈમેલ આઈડી, ત્યારબાદ તેના મધરનું નામ શું છે તે, ત્યારબાદ તેના ફાધરનું નામ અથવા પિતાનું નામ, ત્યારબાદ આઈડેન્ટિફિકેશન માર્ક એટલે કે હાથમાં તલ હાથમાં હોય, પગમાં હોય, કોઈ પણ સ્કેચ હોય, તલ હોય, જે પણ હોય એ તમારે નાખવાનું રહેશે। ત્યારબાદ મેલ હોય તો મેલ, ફિમેલ હોય તો ફિમેલ, જે પણ હોય તે સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ અહીંયા કેટેગરી છે જનરલ, એસસી, એસટી અને ઓબીસી, જે પણ હોય તે અહીં સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ અહીંયા એડ્રેસ છે, ત્યારબાદ પિનકોડ છે। ત્યાર પછી આપ જોઈ શકાય છે કે મીડિયમ ઓફ એક્ઝામિનેશન એટલે કે પરીક્ષા તમારે કયા માધ્યમમાં આપવી છે। તો અલગ અલગ ભાષાઓ છે કે ભાઈ ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી કે મરાઠી। તમારે જે પણ ભાષામાં એક્ઝામ આપવી હોય તે ભાષા અહીંયા સિલેક્ટ કરવાની રહેશે। ત્યારબાદ મિત્રો આપ જોઈ શકો છો કોઈ પણ પ્રકારની જો ખોટખાપણ હોય તો અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે, ના હોય તો નો ઉપર ક્લિક કરીને આગળ વધશો। ત્યારબાદ જે પણ અલગ અલગ ધર્મ હોય તો અહીંયા ધર્મ સિલેક્ટ કરવાનો છે। હિન્દુ હોય તો હિન્દુ, ઇસ્લામ, ક્રિસ, પછી મુસ્લિમ, જે પણ હોય તે તમારે અલગ અલગ જે છે તે સિલેક્ટ કરવાનું રહેશે। હિન્દુ હોય તો હિન્દુ। ત્યારબાદ મિત્રો તમારે તમારા આધાર કાર્ડ નંબર છે એ નાખવાનો રહેશે। ઓકે, ત્યારબાદ જો પેન નંબર હોય તો નાખવાનો રહેશે અગર ચાલશે। ત્યારબાદ અપર આઈડી હોય તો નાખશો તો હોય તો નાખવાનો અગર હાલશે। ત્યારબાદ જોઈ શકાય છે ઇન્કમ ખાસ નાખવી જરૂરી છે। ઓકે, ફરજિયાત છે તો ઇન્કમ નાખી દેશો। ત્યારબાદ મિત્રો અહીંયા આગળ આ બધી વસ્તુ ડિફોલ્ટ ફિલ થયેલી આવશે એટલે કે ધોરણ 3માં, ધોરણ 4 અને ધોરણ 5માં।
તો ધોરણ 3 છે, તમે કયા ગામમાંથી, તમારું ગામ કયું હતું ધોરણ 3? ઓકે, તો જે પણ ગામ હોય તે ગામ નાખી દેશો. ઓકે, ત્યારબાદ અહીંયા નીચેની સાઈડ તમને પૂછે છે કે ભાઈ સ્કૂલનું નામ શું હતું. ઓકે, તો સ્કૂલનું નામ, જે પણ સ્કૂલનું નામ હોય તે તમારે સ્કૂલનું નામ નાખવાનું રહેશે. ત્યારબાદ મિત્રો અહીંયા બે ઓપ્શન છે. ઓકે, તો આ રેકોગ્નાઇઝ જ આવશે. ત્યારબાદ સ્કૂલ લોકેશન. ઓકે, તો રૂરલ છે કે અર્બન છે, એટલે કે જો શહેરી વિસ્તારમાં હોય તો અર્બન આવશે, જો ગ્રામ્ય વિસ્તારમાં હોય તો રૂરલ આવશે. તો અહીંયા રૂરલ હોય તો પછી કે રૂરલ સિલેક્ટ કરી દેશો. ઓકે, ત્યારબાદ મિત્રો અહીંયા ડેટ અને મંથ ઓફ જોઈનિંગ, એટલે કે તમે 2023માં કયા મહિનામાં ધોરણ 3 જે છે સ્ટાર્ટ કર્યું હતું. તો જનરલી જૂન અને મે આવતું હોય છે. તો જૂન અને મે આપણે બધામાં આ રીતે સિલેક્ટ કરી દેવાનું રહેશે. અહીંયા પણ જૂન અને મે. અથવા તો મિત્રો તમે તમારા જે પણ ક્લાસ ટીચર છે તેને પૂછી લેશો કે ભાઈ ધોરણ 3 છે એ કયા મહિનામાં ચાલુ થયું છે અને કયા મહિનામાં પૂરું થાય છે. એ રીતે ધોરણ 4 છે તે પણ કયા મહિનામાં ચાલુ થાય છે અને કયા મહિનામાં પૂરું થાય છે. ઓકે, તો આ રીતે ડિટેલ તમે પૂછી અને તે પણ ભરી શકો છો. અથવા તો જનરલી આ પણ ચાલતું હોય છે. ઓકે, ત્યારબાદ અહીંયા જોઈ શકાય છે કે ભાઈ કેન્ડિડેટ છે તેનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, ત્યારબાદ કેન્ડિડેટ જે છે તેની સિગ્નેચર, પછી કેન્ડિડેટ છે તેના પેરેન્ટ્સની સિગ્નેચર, અને મિત્રો જે કેટેગરી સર્ટિફિકેટ છે અથવા તો જે કાસ્ટ સર્ટિફિકેટ છે તમારે અપલોડ કરવાનો છે. ત્યારબાદ સેવ અને પ્રિવ્યુ છે તેના ઉપર ક્લિક કરવાનું છે. એ પ્રિવ્યુ તમે જોઈ શકશો. તમારી જે પણ ડિટેલ બધી એકવાર વેરીફાઈ કરવાનો છે. વેરીફાઈ કર્યા પછી નીચેની સાઈડ એક ફાઇનલ સબમિટ જે છે તેના ઓપ્શન જોવા મળશે, ત્યાંથી તમે સબમિટ કરી અને તમે પ્રિન્ટ આઉટ લઈ શકો છો. ઓકે મિત્રો, તો આ રીતે તમે જવાહર નવોદય છે તેમાં ફોર્મ ભરી શકો છો. ઓકે મિત્રો, મને આશા છે કે આપનો વિડીયો પસંદ આવ્યો છે. વિડીયો લાઈક કરી આપણા મિત્રો સાથે ફેસબુક, વોટ્સએપ જે પણ ગ્રુપ હોય તેમાં શેર કરી દેશો. થેન્ક્સ, વિડીયો હેવ અ નાઇસ ડે.